નમસ્તે મિત્રો, સ્વાગત છે આપની ચેનલ પર। હીટફ્લેશન એટલે શું? ગરમીમાં થતી લો સ્ટ્રોકથી બચવા માટે સાવચેતી વિશે આપણે જોવાના છે। હીટફ્લેશન વિશે જાણવું ખૂબ જ જરૂરી છે, તો આ વિડીયોમાં આપણે હીટફ્લેશન વિશે પણ જાણીશું। હીટફ્લેશન એ આબોહવા પરિવર્તન ક્લાઇમેટ ચેન્જનું એક સીધું અને ખતરનાક પરિણામ છે, જે રોજિંદા જીવનમાં બજેટને ખોરવી નાખે છે। આ આર્થિક અને કૃષિ સંકટને સમજવા માટે મુખ્ય મુદ્દાઓ: પાકને નુકસાન: અત્યંત ગરમી અને દુષ્કાળના કારણે ઘઉં, ચોખા, કઠોળ અને શાકભાજી જેવા પાકો બળી જાય છે, જેનાથી ઉત્પાદનમાં મોટો ઘટાડો થાય છે। અહીં આપણે જોઈ શકીએ છીએ, વિશ્વભરમાં સતત વધી રહેલું તાપમાન માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે ખાદ્ય સુરક્ષા માટે મોટો પડકાર બની રહ્યું છે। શાકભાજી, ફળો અને અનાજના ભાવ વધવાથી સામાન્ય લોકોનું રસોઈનું બજેટ ખોરવાઈ જાય છે। આ મોંઘવારી પાછળ માત્ર ખેત ઉત્પાદનનો ઘટાડો જ નહીં, પરંતુ ગરમીના કારણે શાકભાજી અને દૂધ જેવી નાશવંત વસ્તુઓનું બગડી જવું અને પરિવહન ટ્રાન્સપોર્ટેશનમાં ખર્ચ થતો વધારો પણ જવાબદાર છે। હવે આગળ ગરમીમાં થતી લો સ્ટ્રોક એટલે કે હીટ એક્ઝોશનથી બચવા માટે મહત્વની બાબતો। આપણા રોજિંદા જીવનમાં સૂર્યપ્રકાશ પણ મહત્વનો છે, સાથે સાથે વધારે પડતો તાપ પણ જીવલેણ સાબિત થઈ શકે છે। બપોરે 12 થી 4 દરમિયાન તડકામાં ઓછું નીકળો, પૂરતું પાણી પીતા રહો, તરસ ના લાગી હોય તોય છાશ, લીંબુ પાણી, નારિયેળ પાણી, ORS જેવા પ્રવાહી લો। મિત્રો, ઉનાળામાં પાણી ભરપૂર માત્રામાં પીવું જોઈએ, કારણ કે પાણીનું ખૂબ જ મહત્વ હોય છે। હળવા રંગના અને ઢીલા કપાસના કપડાં પહેરો, બહાર જવું પડે તો ટોપી, ગમછો અથવા છત્રી વાપરો। મિત્રો, ખાલી પેટ બહાર ન નીકળો, કારણ કે ખાલી પેટ બહાર નીકળવાથી તમને ડિહાઇડ્રેશન થઈ શકે છે। મિત્રો, વધારે તેલવાળું ખાવાનું નહીં, ભારે ખોરાક ખાવાનો ટાળવો જોઈએ અને ઘરમાં હવાની અવરજવર રાખો તો તમને સારું રહેશે। લૂ લાગવાના સામાન્ય લક્ષણો આપણે જોઈશું। પહેલું જે છે, ખૂબ જ તાવ કે શરીર ગરમ લાગવું, બીજું ચક્કર આવવું, ત્રીજું માથાનો દુખાવો, ચોથું ઉલટી કે કમજોરી, પાંચમું છે તે બેહોશી જેવી સ્થિતિ। આ બધા લૂ લાગવાના સામાન્ય લક્ષણો છે। મિત્રો, આ હતા સામાન્ય લક્ષણો। એવું કોઈ પણ વ્યક્તિને થાય તો વ્યક્તિને તરત ઠંડી જગ્યાએ લાવો, પાણી, ORS આપો, ભીનું કપડું શરીરે મૂકો, જરૂર પડે તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો। મિત્રો, આશા રાખીએ છીએ માહિતી મળી ગઈ હશે। લૂ લાગવાથી લઈને હીટફ્લેશન વિશે આપને માહિતી આપી દીધી છે। મળીએ છીએ આગળના નવા ટોપિક સાથે। આ વિડીયોમાં બસ આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। આપ સૌનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર।